Good morning. Hope you all are fine. In the situation of Corona, we have started e-learning. Here I am continuing the lecture of TYBCO Sem 5, that is of English subject. In previous lecture, we have discussed about the syllabus in detail and started the topic of grammar portion that is known as questionnaire. ક્વેશ્ચનરી એટલે આપણે વાત કરી પ્રશ્નાવલી. ક્વેશ્ચનરી એટલે પ્રશ્નાવલી, ખાસ કરીને આંકડાકીય પૃથક્કરણ માટે કોઈ ચોક્કસ વિષય પર લેખિત સ્વરૂપે પૂછવામાં આવતા પ્રશ્નોની શૃંખલાને પ્રશ્નાવલી કહેવાય છે. In other words, questionnaire means a set of question on a particular subject. કોઈ પણ વિષય માટે માહિતી મેળવવા માટે ઘણા બધા લોકો પાસેથી એક સાથે ઓછા સમયમાં માહિતી મેળવવા માટે પ્રશ્નાવલી પદ્ધતિ, ઘણા બધા ક્વેશ્ચનનો કાગળ આવે. જેમ અત્યારે મેં કાલે જ વાત કરી, એક્ઝામ્પલ આપું પહેલાં આપણે સ્કૂલમાં ઘણીવાર આવી રીતે આવી પ્રશ્નાવલી ક્વિઝ લેતા, એ પ્રમાણેની કોઈ પણ ક્વિઝ એટલે એ તો આપણું નોલેજ ચેક કરવા માટે થતું કે આપણને કેટલું નોલેજ, જનરલ નોલેજ છે. પછી ક્યારેક સર્વે કરવા માટે કોઈ સબ્જેક્ટની માહિતી મેળવવા માટે સાયકોલોજીકલ ટેસ્ટ, આર્ટ્સવાળાને ખબર હોય, મનોવિજ્ઞાનમાં એ પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા માહિતીઓ મેળવવામાં આવતી કે આપણે ભરીને આપવાની, સાચા જવાબો એમાં લખવાના. પછી બીજું કીધું મેં જાણે વસ્તી ગણતરી, જે આપણે ઘરે દર 10 વર્ષે આવે. તમારા ઘરમાં કેટલા બાળકો છે, કેટલા વૃદ્ધ છે, કેટલા મોટા લોકો છે, કેટલા કમાય છે, કેટલા નોકરી કરે છે, કેટલા નથી કરતા, કેટલા સ્ટડી કરે છે, એ બધી વસ્તી ગણતરીમાં એ લોકો જે ફોર્મ લઈને આવી પ્રશ્નાવલી લોકો તૈયાર કરીને જ આવે. ખાલી એમાં આપણે જવાબ આપીએ, એ ખાલી લખતા જાય કે ઓકે આ ઘરમાં આટલા લોકો છે, આ 10 જણા રહે છે, એમાંથી 4 બાળકો છે, 2 વૃદ્ધ છે, બીજા 4 કમાય છે. એ રીતે માહિતી મેળવવા માટેના હેતુથી જે પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે છે, પ્રશ્નોનો શૃંખલા, પ્રશ્નોની શૃંખલાને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. પછી એનું એક યુઝ જોયો તો પ્રશ્નાવલી એ બહુમતી લોકોના કોઈ વિષય પરના વિચારો જાણવા માટેનું અગત્યનું સાધન છે. ક્વેશ્ચનરી ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ ઓફ નોઈંગ ધ માઇન્ડ ઓફ મેજોરિટી. મેજોરિટી એટલે ઘણા બધા વ્યક્તિઓ, લોકો, મોટી ઓડિયન્સ પાસેથી માહિતી મેળવવાનું એક મહત્વનું માધ્યમ છે કે પ્રશ્નાવલી દ્વારા આપણે ટૂંક સમયમાં ઘણા બધા વ્યક્તિઓ પાસેથી કોઈ પણ વિષય બાબતે એ લોકોના મંતવ્યો જાણી શકાય છે. Apart from research scholars, many government, corporate and social agencies use questionnaires to survey on various subjects of their interest. જે આ સંશોધક વિદ્યાર્થીઓ સિવાય પણ ઘણી સરકારી, વાણિજ્ય અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો પણ પ્રશ્નાવલીનો ઉપયોગ કરે છે. એવું નથી કે આ ખાલી રિસર્ચર અને સ્કોલર્સ સુધી સીમિત હોય, કે જે રિસર્ચ કરતા, મેં કાલે જ વાત કરી કે PhD કરતા હોય એના ઉપર. એમાં સ્પોર્ટ્સવાળા, સમાજ વિદ્યાવાળા, પછી ઇકોનોમિક્સવાળા, જે ઇકોનોમિકલી આંકડા મેળવવા માટે મેં કીધું કે જાણે મેં ઉદ્યોગોમાં કામ કરતા મજૂરોની સમસ્યા અને પડકારો એના ઉપર જાણે કોઈ રિસર્ચ કરતું હોય, તો એના માટે એમણે પ્રશ્નાવલી મજૂરોને જઈને ભરાવી પડે. એમાં પોતે લખી નાખે તો એ ન ચાલે, એમણે ત્યાં જવું પડે ઘણા બધા ઉદ્યોગોમાં અને પ્રશ્નાવલી બનાવી એમને અનુરૂપ, વિષયને અનુરૂપ એવા પ્રશ્નો લખી અને એમની પાસે ભરાવવા પડે, એમના સાચા જવાબો લેવા પડે અને પછી એ પ્રૂફ તરીકે રાખી શકે કે જો આટલા મારા પ્રશ્નાવલી આટલું સંશોધન કરવા પછી મને આ તારણ મળ્યું છે કે ઉદ્યોગોમાં મજૂરોને આ સમસ્યા છે, આ પડકારોનો સામનો કરવો પડે છે અને એ લોકોની આ સમસ્યા છે. તો એ પ્રમાણે કે છે કે સંશોધક અને વિદ્યાર્થીઓ સિવાય પણ સરકાર દ્વારા, હું કહું છું જે વશીકરણ છે એ સરકાર કરે છે ને, વાણિજ્ય અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો પણ પ્રશ્નાવલીનો ઉપયોગ કરે છે. ખાલી આ સંશોધન કે વિદ્યાર્થીઓ પૂરતું સીમિત નથી, આ ઘણી બધી શાખાઓમાં પણ પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. બિઝનેસમાં કાલે વાત કરી હતી આપણે,
કે જે આપણે હવે જાય છીએ ફીડબેક ફોર્મ ભરાવે છે, જ્યાં બી મોલમાં જઈએ જ્યાંથી મોટી કંપનીનું કાંઈ પણ વસ્તુ લઈએ આપણે એટલે લોકો ફીડબેક ફોર્મ ભરાવે, તો એ બિઝનેસ રિલેટેડ છે. આપણે જોયું ને એકોર્ડિંગલી બિઝનેસ શું જોવાનું છે આપણે, જનરલ અને એકોર્ડિંગલી બિઝનેસ રિલેટેડ આપણે શું છે તો એ જોવાનું છે. People in the field of marketing management also take help of questionnaire to study the effect of motivational arousal, role of opinions, leaders, job satisfaction among the employees. માર્કેટિંગ ફિલ્ડમાં પણ અને મેનેજમેન્ટમાં પણ, માર્કેટિંગ અને મેનેજમેન્ટ ફિલ્ડમાં પણ ક્વેશ્ચનરીનો ઉપયોગ થાય છે. પછી વાત કરીએ સામાજિક અને સામાજિક મનોવિજ્ઞાન, એમાં પણ સોશિયલ બિહેવિયર, સામાજિક વલણ, ઇન્ફ્લુઅન્સ ઓફ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ઇન સોશિયલ બિહેવિયર, વાતાવરણની જે અસર થાય છે, શું અસર થાય છે સમાજ પર એના બાબતે, પેરેન્ટલ એટીટ્યુડ્સ, માતા પિતાના વલણો, ગ્રુપ નોર્મ્સ, સોશિયલ ઇન્ફ્લુઅન્સ, આ બધા સબ્જેક્ટ્સ પર પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવામાં આવે છે. પોલિટિકલ સાયન્સ, પછી કીધું ને મેં ખાલી વિદ્યાર્થીને સંશોધન પૂરતી નથી, બિઝનેસમાં પણ, માર્કેટિંગ મેનેજમેન્ટમાં પણ, સાયકોલોજીમાં પણ, સોશિયોલોજીમાં પણ, સાયન્ટિફિક સ્ટડીઝમાં પણ ઘણી બધી માહિતી મેળવવા માટે પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. અને પોલિટિકલ સાયન્સ શું કહે છે, પોલિટિકલ સાયન્સમાં પણ ક્વેશ્ચનરીનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. The backside the curtain, the respondents collectively plays a vital role through their responses in the validity and reliability of the data collected by the questionnaires. તો કે છે પ્રશ્નાવલી દ્વારા મેળવેલ માહિતીની વિશ્વસનીયતા અને યોગ્યતાનો આધાર પ્રશ્નાવલીના જવાબો આપનાર પર રાખે છે. રિસ્પોન્ડન્ટ જે રિસ્પોન્સ આપે છે, રિપ્લાય આપે છે, જે ભરીને આપે છે એના પર આધાર રાખે છે. કેમ કે એ કોઈ કહું છું ને કોઈ સંશોધન માટે હોય, કોઈ માહિતી મેળવવા માટે હોય, તો એ સાચી ને સચોટ માહિતી જોઈએ તો કે છે આ બધી પ્રશ્નાવલીનો માહિતી જે મળે છે એની વિશ્વસનીયતાનો આધાર જે ભરે છે ને એના ઉપર છે કે એ સાચી ને સચોટ માહિતી ભરે. જે રિસ્પોન્ડન્ટ જવાબ જે ભરે છે, ઉત્તર આપનારા લોકો પર નિર્ભર કરે છે. આ માહિતીનું શું કરવામાં આવે છે તો હવે જોઈએ. The future plans, actions and directions are often decided on the basis of responses collected through questionnaires. But the data collected through questionnaires may be non-sensible, non-reliable, and hence they can mislead the researcher. શું કહે છે? આ માહિતીનું યથાર્થ અને વિશ્વસનીય હોવું અતિ આવશ્યક છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. મેં કીધું ને કે સાચા જવાબો આપવા, યથાર્થ હોવું, કે પોતાને જે આપણે કોઈ પણ સ્વાર્થ વગર આપણે સાચો આપણો ઓપિનિયન જે છે એ આપણે એ પ્રશ્નાવલીમાં આપીએ, ઘણું મહત્વનું છે. કારણ કે તેના દ્વારા મેળવાયેલ આંકડાકીય બાબતો સંશોધનની ભાવિ યોજનાઓ, પગલાઓને દિશા નક્કી કરનારી હોય છે. મેં કીધું ને, સંશોધન કરતા હોય, રિસર્ચ કરતા હોય, એનું બધું એ લોકોને લીગલ સાચી માહિતી જોઈએ, એના પર સંશોધન પર આધાર એ લોકોને આગળ એના પર વધવાનું હોય છે, એ માહિતીના પૃથક્કરણ પર. તો એ માહિતી સાચી મળે એનું એક પ્રમાણો જોઈએ કે જે માહિતી એ લોકો આપે છે સાચી માહિતી આપે, ખોટી નહીં. પરંતુ મેળવાયેલ માહિતી અર્થહીન કે અવિશ્વસનીય પણ હોઈ શકે. ઘણીવાર એવું થાય છે. Therefore, in order to collect genuine response, the researcher has to win the trust of the respondents, majority of whom the researcher is not familiar with. To do this, one has to disclose his or her aim to this exercise and assure the respondent of the confidentiality and utilization of the responses. શું કહે છે કે આના માટે શું કરવું પડે? રિસર્ચ અને સંશોધન જે કરતું હોય, જે સ્કોલર હોય, જે રિસર્ચર હોય, જે સંશોધક હોય, એને શું કરવું પડે કે ઓડિયન્સનો વિશ્વાસ જીતવો પડે કે ભાઈ નહીં, હું આના, અને હેતુ કહેવો પડે કે હું આ હેતુ માટે મારે રિસર્ચ કરું છું, પીએચડી કરું છું આના ઉપર, મારે આના પર સંશોધન કરવાનું છે, આ વિષય પર, તો મારે એના માટે આ માહિતી જોઈ છે, હું એનો કાંઈ ખોટો ઉપયોગ નહીં કરું, ખાલી મારે બતાવવાનું છે, એ માહિતીનું પૃથક્કરણ કરવાનું છે અને એક
થેસિસ બહાર પાડવાનું છે કે હા આ બાબત માટે આ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે, આના પર આધાર રાખે છે, આ વિષયમાં આવી સમસ્યાઓ છે, આવા પડકારો છે. જેમ કીધું મેં ઉદ્યોગવાળું કોમર્સ રિલેટેડ મેં એક ટૉપિક આપ્યો કે ઉદ્યોગોમાં મજૂરોની સમસ્યા અને પડકારો. તો એ મશીન આવ્યું ત્યારથી એમનો સમય એમની વેતન કટ થઈ ગયું, મશીન્સ આવી ગયું તો એમનું કામ છે એ મશીન્સ કરવા માંડ્યું, તો એમને કેટલી સમસ્યા છે. જો એ સચોટ માહિતી મળે તો એમને સંશોધન માટે કામ લાગે, પ્રૂવ કરવા માટે કંઈ પણ વસ્તુ એમને પુરવાર કરવી હોય સંશોધકને કે ઓકે એમાં આ પ્રોબ્લેમ્સ છે, આમ છે, કોઈ પણ સાબિત કરવું હોય કોઈ પણ વિષય રિલેટેડ માહિતી ઘણા બધા લોકો પાસેથી ભરીને, તો એ માહિતી વિશ્વસનીય આવે એ ઘણું બધું જરૂરી છે. એટલે કે છે કે સૌથી પહેલાં તો સંશોધકે, સ્કોલરે, રિસર્ચરે ઓડિયન્સનો વિશ્વાસ જીતીને એમને હેતુ કહી દેવો જોઈએ પહેલેથી કે મારે ખાલી આ હેતુથી મારે આ પ્રશ્નાવલી ભરાવી છે, મારે કોઈ પબ્લિક યુઝ એમાં કરવો નથી, મારે કોઈ આ માને છે, કોઈ તે માને છે એવું પબ્લિકલી કોઈને બતાવવું નથી, ખાલી મારા સંશોધન માટે આ માહિતી મારે જોઈએ છીએ, એટલા માટે હું આ પ્રશ્નાવલી બનાવું છું. એ પહેલેથી એમને કહી દેવું જોઈએ. જે સંશોધક માટે પોતાનાથી અપરિચિત તેવા માહિતી આપણા લોકોનું વિશ્વાસ સંપાદન કરે તો અગત્યનું છે. આ માટે તેણે પોતાની પ્રશ્નાવલી પાછળ રહેલો હેતુ પ્રગટ કરવો જોઈએ, તેમજ માહિતી આપનાર લોકોને તેઓની માહિતીની ગુપ્તતા તેમજ ઉપયોગ બાબતે ખાતરી આપવી જોઈએ. મેં કીધું ને તો વિશ્વાસમાં લેવા જોઈએ લોકોને, પછી કેના માટે કયા હેતુથી એ કરે છે, પ્રશ્નાવલી ભરાવે છે એનો પણ એમને હેતુ કહી દેવો જોઈએ, અને ખાતરી આપવી જોઈએ કે આ માહિતી ગુપ્ત જ રહેશે, મારી પાસે રહેશે, હું કોઈ પબ્લિકલી એનો કોઈ યુઝ કરીશ નહીં, લીગલ પેપર તરીકે તમારી આ માહિતીનો હું ક્યાંય યુઝ કરીશ નહીં, ખાલી મારા સંશોધન માટે આ માહિતી જરૂરી છે એટલા માટે હું લોકો પાસે આ પ્રશ્નાવલી ભરાવીને આ વિષય પર સંશોધન કરવા માગું છું. The following note will be helpful to the researcher which is to be drafted in the beginning of the questionnaire if not a separate paper as forwarding later. અત્રે આપેલો ટૂંકો પત્ર પ્રશ્નાવલી તૈયાર કરનારને મદદરૂપ નીવડશે. આ પત્ર એક અલગ પત્ર રૂપમાં લખવામાં ન આવે તો પ્રશ્નાવલી શરૂઆતમાં પણ લખી શકાય છે, જે મોટા ભાગની પ્રશ્નાવલી માટે બંધ બેસતો છે કે જ્યારે કોઈ પ્રશ્નાવલી આપણે આપીએ ત્યારે ઉપર નાનકડું વાક્ય લખેલું હોય છે તો કે ટુ ધ રિસ્પોન્ડન્ટ ધ એમ ઓફ ધીસ ક્વેશ્ચનરી ઇઝ ટુ સર્વે, પછી કોઈ પણ માહિતી કે ભાઈ ટોપિક લખેલો હોય કે આના ઉપર અમે લોકો સર્વે કરવા માગીએ છીએ. વી એશ્યોર યુ ધ ઇન્ફોર્મેશન ગિવન બાય યુ વિલ બી કેપ્ટ quite confidential and it will not be misused. It will be used only for a study. You are requested to return the properly filled questionnaire as soon as possible. Thank you. કે તમે આશા રાખીએ છીએ કે અમે આ એક રિસર્ચ સંશોધન કરવા માટે આ તમારી પાસે ભરાવીએ છીએ આ ફોર્મ કે પ્રશ્નાવલી કે પ્રશ્નોનો સમૂહ જે એમાં કાગળ પર લખેલું છે. કાગળ તમારા પાસે એટલા માટે ભરાવીએ છીએ કે અમારે આ બાબત પર આ વિષય પર સંશોધન કરવું છે. આશા રાખીએ છીએ કે તમે સાચા જવાબો, તમારા જે ઓપિનિયન છે આ વિષય બાબતે તમે સાચા જવાબો લખશો, અને અમે આ ખાતરી આપીએ છીએ કે આ બાબતોનો કે આ પેપરનો અમે ક્યાંય મિસયુઝ કરશું નહીં, એને ક્યાંય એવી રીતે ખોટી રીતે ઉપયોગ કરશું નહીં. આશા રાખીએ છીએ કે તમે સાચી રીતે ભરીને અમને તાત્કાલિક આ પેપર ભરીને પાછું મોકલાવશો. થેન્ક યુ. આભાર સહ. આવું પણ લખી શકાય છે કે એક પત્ર અલગથી પણ એમાં રાખી શકાય છે, અને પ્રશ્નાવલી ચાલુ થઈ પહેલાં જ ઉપર આપણે આવું લખી શકીએ છીએ કે ભાઈ એટલે એ લોકોને ખ્યાલ આવે કે ભાઈ ના કંઈ લોકો ખોટો યુઝ નહીં કરે, આપણે ખાલી માહિતી ભરવાની છે એ વિષય બાબતે લોકો સંશોધન કરવા માગે છે લોકો પાસેથી, ઘણી બધી મોટી ઓડિયન્સ પાસેથી, તો એના માટે એ લોકો આ પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરે છે. કોમન ઇન્સ્ટ્રક્શન ફોર રિસ્પોન્ડન્ટ્સ. In fact, a questionnaire is not merely a paper consisting a series of questions only. પ્રશ્નાવલી એ ખાલી માત્ર સવાલોની શૃંખલા ધરાવતો કાગળ નથી કે ખાલી એમાં ઘણા બધા સવાલો એટલે એને કહેવાય પ્રશ્નાવલી. ના, એવું નથી. Majority of the questions are drafted with their possible answers. These possible answers are presented as optional. Respondent is supposed to choose one of the given option as his or her answer to the question. Some questions are answered by filling the gaps and below the blank space given under some questions. The respondents are free to write whatever he or she likes. એટલે કે છે કે પ્રશ્નાવલી એ માત્ર સવાલોની શૃંખલા ધરાવતો કાગળ નથી.
હકીકત શું છે કે મોટાભાગના પ્રશ્નો એના સંભવિત જવાબો સાથે આપવામાં આવ્યા હોય છે, કે એનો જવાબ આ રીતે આવ્યો. ક્યારેક ઓપ્શન આપવામાં આવેલો હોય, ક્યારેક ખાલી જગ્યા પૂરી હોય, ક્યારેક મોટું ઓપિનિયન જાણવા માટે 2-3 લીટી આપેલી હોય કે એમાં એ લોકો જવાબ લખી શકે. આ જવાબો વિકલ્પો તરીકે રજૂ કરાયા હોય છે, જેમાંથી પ્રશ્નાવલી ભરનાર વ્યક્તિ પોતાની પસંદગીનો વિકલ્પ શોધી શકે છે. મેં કીધું 4 ઓપ્શન આપે, એમાંથી એક સિલેક્ટ કરવાનો હોય. એવા પણ પ્રકારના ક્વેશ્ચન્સ હોય છે ઓપ્શનલ, જે આપણે MCQ કહીએ છીએ એ પ્રકારના. કેટલાક પ્રશ્નના જવાબ કઈ જગ્યા પૂરીને આપવાના હોય છે, એમાં આપણે આન્સર ના આપ્યું હોય, તમારા મનમાં જે હોય એ તમારે લખવાનું. એમાં ઓપ્શન આપેલા હોતા નથી, ખાલી જગ્યા કરેલી હોય. ખાલી જગ્યામાં તમારે જવાબ તમારા મન મુજબ, તમારા આઈડિયા, તમારા થોટ્સ મુજબ તમારે આપવાનો છે. જ્યારે કેટલાક પ્રશ્નો નીચે આપેલી જગ્યા જવાબ રૂપે કંઈ પણ લખવા માટે પ્રશ્નાવલી ભરનાર મુક્ત હોય છે. એમાં કહું છું ને 2-3 લાઈન આપી દઈએ, ખાલી જગ્યા, ખાલી એ લાઈનમાં એ વાક્યો 2-3 વાક્યો દ્વારા તમારે તમારો જવાબ, તમારા ઓપિનિયન એ વિષય બાબતે રજૂ કરવાના હોય છે. For the ease on the part of respondents and to avoid confusion on the part of researchers, some common instruction for majority of the questions should be given before going for the first question. આમ જવાબ આપવાની ઘણી બધી રીતો હોય છે, તેથી પ્રશ્નાવલીનો જવાબ આપવાની સુગમતા માટે અને સંશોધકના પક્ષે સંભવિત ગૂંચવણ ટાળવા માટે મોટાભાગના પ્રશ્નો લાગુ પડતા હોય એવી કેટલીક સામાન્ય સૂચનાઓ પ્રશ્નાવલીની શરૂઆતમાં જ આપવી જરૂરી છે. ભાઈ કંઈ પણ એ લોકોને હાથમાં આવે, એ લોકોને ખ્યાલ ન હોય કે આ પ્રશ્નાવલી શું છે, સંશોધન શું છે, તો એ સ્ટાર્ટિંગમાં જ એ લોકો કહે છે કે એની સૂચનાઓ આપી દેવી, એટલે પછી એ લોકોને જ્યારે ભરવા ટાઈમે એમને કન્ફ્યુઝન ન થાય, પૂછવું ન પડે. જેમ કે અહીંયા લખ્યું છે કોમન ઇન્સ્ટ્રક્શન કઈ છે, તો કે પ્લીઝ ફિલ ધ બ્લેન્ક્સ પ્રોપરલી. ખાલી જગ્યા હોય તો એ તમે તમારા રીતે પૂરો, એને ખાલી જગ્યાને પૂરો. પ્લીઝ ટીક ધ રિસ્પોન્સ એપ્લિકેબલ ટુ યુ ઇન ધ સ્ક્વેર્સ ગિવન અગેન્સ્ટ ધેમ. હવે અમુક એમ હોય 4 ઓપ્શન હોય, એમાંથી એક પર રાઇટ કરવાનું હોય, તો કે અહીંયા આપેલું બતાવ્યું છે કે આપણે એમાં પ્રોપર રાઇટ કરો. તમને જે જવાબ સાચો લાગે એના ઉપર રાઇટની નિશાની કરો. છે લેઆઉટ ઓફ અ ક્વેશ્ચનરી. જનરલી ક્વેશ્ચનરી કન્સિસ્ટ ઓફ 2 પાર્ટ્સ. ક્વેશ્ચનરીના 2 પાર્ટ્સ હોય છે. એનું લેઆઉટ કયા પ્રકારનું હોય છે, એનું માળખું કેવું હોય છે, તો કે 2 પ્રકારનું. તો કે પર્સનલ ઇન્ફોર્મેશન એન્ડ ધ ફિલ્ડ ઓફ ઇન્ક્વાયરી. પર્સનલ એટલે કે કોણ, હું માહિતી ભરું છું, ક્યાં રહું છું, મારું નામ શું છે, એવી બધી માહિતી. અને ફિલ્ડ ઓફ ઇન્ક્વાયરી એટલે વિષયને લગતી, હેતુને લગતા પ્રશ્નો, વ્યક્તિગત માહિતી અને વિષયને લગતા પ્રશ્નો. Personal information. In this first part of questionnaire, generally questions regarding respondents' name, address, age, gender, caste, religion, etc. are asked. In the most cases, the interrogative sentences are not used to collect such information. The respondent is asked to fill in the information in a given format. પ્રશ્નાવલીના પ્રથમ ભાગમાં સામાન્ય રીતે જવાબો આપનાર વ્યક્તિની અંગત માહિતી, જેમ કે તેનું નામ, સરનામું, ઉંમર, જાતિ, જ્ઞાતિ, ધર્મ વગેરેને લગતા પ્રશ્નો પૂછાય છે, જે માહિતી ભરવાની હોય છે. લિસ્ટ ઓફ ફોર્મેટ ઓફ જનરલ ક્વેશ્ચન કવરિંગ પર્સનલ ઇન્ફોર્મેશન હોય તો કે નામ, પછી આગળ લીટી હોય તો એમાં તમારે નામ લખવાનું, એડ્રેસ, તમે ક્યાં રહો છો, વર્કિંગ એડ્રેસ, કામ કરતા હોય ત્યાંનું એડ્રેસ, પછી એજ, પછી જેન્ડર, મેલ કે ફિમેલ છો, મેરિટલ સ્ટેટસ કયું છે તમારું, મેરિડ છો કે અનમેરિડ છો, કાસ્ટ કઈ છે, રિલિજિયન કયો છે, એજ્યુકેશન કેટલું લીધું છે, ઓક્યુપેશન શું છે, મધર ટંગ એટલે માતૃભાષા કઈ છે, કોલેજ કઈ લીધી છે, ક્લાસ અને ફેકલ્ટી, કયા મીડિયમમાં ભણેલા છો, ફાધર્સ ઓક્યુપેશન શું છે, ફાધર શું કરે છે, અને ઇન્કમ ઓફ ફેમિલી પર મંથ કાઉન્ટમાં લખેલું છે. તો આ બધી છે પર્સનલ ઇન્ફોર્મેશન છે, જે જાણવા ફર્સ્ટ પહેલાં એ જાણવામાં આવે છે કે રિસર્ચ પેપર ભરનાર કોણ છે, એના વિશેની માહિતીને લગતા આટલા પ્રશ્નો છે, જે આપણે કોઈ પણ પ્રશ્નાવલી હોય આંખ બંધ કરીને લખી નાખવાના. તો કે નેમ, એડ્રેસ, વર્કિંગ એડ્રેસ, એજ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, કાસ્ટ, રિલિજિયન, મધર ટંગ, એજ્યુકેશન, ઓક્યુપેશન, કોલેજ, મીડિયમ, ફાધર્સ ઓક્યુપેશન અને ઇન્કમ ઓફ ફેમિલી. આ બધા પર્સનલ ક્વેશ્ચન છે, વ્યક્તિગત. ટિપ્સ ફોર ધ સિલેક્શન ઓફ પર્સનલ ક્વેશ્ચન. હવે પર્સનલ ક્વેશ્ચનની ટિપ્સ છે, that we will discuss in the next lecture. Thank you for listening. Have a nice day.